મોટા વરાછાના રામચોક ખાતે નશામાં હોવાના આક્ષેપ વચ્ચે ઇકો ચાલકે અકસ્માત સર્જાતા હોબાળો મચ્યો. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી. સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા રામચોક ખાતે રવિવારે દારૂના નશામાં ધૂત ઇકો કાર ચાલકે અકસ્માત સર્જાતા હોબાળો મચ્યો હતો. અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ઇકો કાર ચાલક દારૂના નશામાં હોવાનું સામે આવ્યું હતું. ઘટનાના પગલે વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. પોલીસે ઇકો કાર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા સહિત અકસ્માતના ચોક્કસ કારણ અંગે તપાસ શરૂ કરી છે. આ ઘટનાને પગલે ફરી એકવાર નશામાં વાહન ચલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. અકસ્માતમાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ છે કે કેમ તે અંગે પણ પોલીસ દ્વારા ચોક્કસ માહિતી મેળવવામાં આવી રહી છે. ઘટના સ્થળેથી ઇકો કારને હટાવી ટ્રાફિક વ્યવસ્થા સામાન્ય કરવામાં આવી હતી. પોલીસ દ્વારા કાર ચાલકની પૂછપરછ સહિત જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સ્થાનિકોમાં નશાની હાલતમાં વાહન હંકારતા વાહનો ચાલકો સામે કડક પગલાં લેવાની માંગ ઉઠી છે.